નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે ગુજરાત યુનિવર્સિટીમાં ધુઆધાર સિન્ડિકેટ મેમ્બર રહેલા, 3 ટર્મ સુધી અને અનેક વાર સેનેટ મેમ્બર રહેલા ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ એ જોડાયા છે. અત્યારે તો એ કોલેજોના સંચાલક છે. ઇન્દ્ર વિજયસિંહજીનું સ્વાગત છે આપણા સીધું ને સટમાં. અને એમણે સ્ટેટિસ્ટિક્સમાં પીએચડી કરેલું છે, ભણેલા ગણેલા છે. એટલે ઘણી વખતે અભણ માણસો એ જ્યારે કોલેજોનું સંચાલન કરતા હોય એટલું જ નહીં, ગુજરાતના શિક્ષણનું સંચાલન પણ જે વ્યક્તિ કરે છે, ઋષિકેશ પટેલ, એ 12મું પાસ છે, એટલે કે ડિપ્લોમા હોલ્ડર છે. અને મેડિકલ એજ્યુકેશન અને ટેકનિકલ એજ્યુકેશન અને હાયર એજ્યુકેશન એના એ મિનિસ્ટર છે. આપણને વ્યક્તિગત રીતે ઋષિકેશની સામે કોઈ જ વાંધો નથી, પરંતુ આપણે એવું જરૂર માનીએ છીએ કે ભણેલી ગણેલી વ્યક્તિઓ હોય એવી વ્યક્તિઓને શિક્ષણમાં એમને ખાસ જવાબદારી સોંપવામાં આવે. પરંતુ નરેન્દ્ર મોદીના શાસનમાં તો તમને ખ્યાલ છે કે જે બહેનની ડિગ્રીના ઠેકાણા નહોતા, એક વખત ફર્સ્ટ યર બીએ અને બીજી વખત ફર્સ્ટ યર બીકોમ આવી એમણે છે ને એમના એફિડેવિટમાં લખી હતી. એ બહેનને દેશના એચઆરડી મિનિસ્ટર બનાવ્યા હતા, સ્મૃતિબેન ઈરાની. અત્યારે પાછા એ છે ને અભિનય ક્ષેત્રે પોતાની જૂની જે ભૂમિકા છે એ ભજવવા માટે ગયા છે. ખેર, ઇન્દ્ર વિજયસિંહજી સાથે મને જે વાત થઈ હતી એ વાત ગુજરાત યુનિવર્સિટીના ગોરખ ધંધાઓને વિશેની હતી. અને આપણે એમ માનીએ છીએ કે શિક્ષણ એ પવિત્ર ક્ષેત્ર છે જ્યાં ભ્રષ્ટાચારને સ્થાન ન હોવું જોઈએ. અને અત્યારે ગુજરાત યુનિવર્સિટી જે હું પણ ગુજરાત યુનિવર્સિટીમાં સેન્ટ ઝેવિયર્સમાંથી પાસ આઉટ થયો અને પછી મુંબઈ યુનિવર્સિટીમાં ભણવા ગયો, પણ ગુજરાત યુનિવર્સિટી માટે એક લગાવ રહ્યો છે. ગુજરાત યુનિવર્સિટીએ અનેક રત્નો પેદા કર્યા છે. ગુજરાત યુનિવર્સિટીની શાખ પણ રહી છે. અને 1949માં સ્થપાયેલી આ યુનિવર્સિટી, જેનું કાર્યક્ષેત્ર ખૂબ વિશાળ હતું, એમાંથી અનેક બીજી યુનિવર્સિટીઓ પણ પેદા થઈ, પરંતુ ગુજરાત યુનિવર્સિટીનું નામ એને બટ્ટો લાગે એવું કોઈ કામ કરે ત્યારે એક વેદના થાય છે. અને એ વેદનામાંથી જ આજે છે ને આ એપિસોડ કરવાનું આપણને સૂજે છે. કારણ કે ગુજરાત યુનિવર્સિટી એના ગોરખ ધંધાઓ અત્યારે જે ચર્ચામાં છે એના વિશે હું ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહજીને વિગતે વાત કરવા માટે નિમંત્રું છું. ઇન્દ્ર વિજયસિંહજી, આપનું સ્વાગત છે. આપ સૌ પ્રથમ તો આપનો ખૂબ ખૂબ આભાર. આપે વાત કરીએ મુજબ કે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તરીકે યુનિવર્સિટીનું કઈ અહિત થતું હોય તો ચોક્કસ લાગણી દુભાતી હોય છે, દુઃખ થતું હોય છે. મને યાદ છે, આજથી 25 વર્ષ પહેલા હું જ્યારે વિદ્યાર્થી સેનેટ સભ્ય હતો, કોઈ રાજકીય ક્ષેત્રે કોઈ રાજકીય પાર્ટી સાથે એનએસયુઆઈ સાથે પણ એટલો બધો એટેચ નહીં, પરંતુ એ વખતે એક આંદોલન બીએડ સેલનું હતું. એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો તો અમે લડત ચલાવી હતી. ત્યારે ગુજરાતના એક ખ્યાતનામ પ્રિન્ટ મીડિયાના પત્રકાર શ્રી હતા અને ત્યારે પણ સીધું ને સટ કોલમ લખતા અને 2 દિવસ સુધી અમારો એ લેખ લખીને ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આપે અમને સહયોગ આપેલો. આજે પણ જયારે આપને 25 વર્ષ પછી આ બાબતે યુનિવર્સિટીના ભ્રષ્ટાચારને ઉજાગર કરવાની બાબતમાં મળવાનું થયું છે, ત્યારે અમારી પણ આ લડાઈ કોઈ રાજકીય પક્ષના નેતા કે આગેવાન કરતા પણ એક યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તરીકે વધારે છે. આજે ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ સેનેટ સભ્યો, સિન્ડિકેટ સભ્યો, વેલફેર સભ્યો, વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થીઓ, અનેક લોકો સાથે મળીને અમે ગુજરાત યુનિવર્સિટી ખાતે ગયા હતા. હું આપની જાણ માટે કહું કે યુનિવર્સિટીમાં ખૂબ જ રેકોર્ડ બ્રેક માર્જિનથી 3 વખત સિન્ડિકેટ સભ્ય બન્યા પછી જ્યારે કોમન એક્ટ આવ્યો, સિન્ડિકેટ અને સેનેટ નાબૂદ કરવામાં આવ્યા, એ પછી 5 વર્ષની અંદર લગભગ આ પહેલી કે બીજી વખત હું યુનિવર્સિટીમાં ગયો છું. કારણ કે યુનિવર્સિટીના પોલિટિક્સમાં જ્યાં સુધી ઇન્વોલ્વ હતા ત્યાં સુધી બરાબર છે, પરંતુ એ આપણું કાર્યક્ષેત્ર વિદ્યાર્થીના હિત માટે હોવું જોઈએ, નહીં કે બ્રેડ એન્ડ બટર માટે. બ્રેડ એન્ડ બટર સુધી અમુક લોકોનું હોય ત્યાં સુધી પણ આપણને વાંધો હોતો નથી,
પરંતુ જે પ્રકારનો ભ્રષ્ટાચાર સામે આવ્યો એટલે પોતાની જાતને આ ભ્રષ્ટાચાર ઉજાગર કરતા રોકી ન શકાય એ પ્રકારની પરિસ્થિતિ હતી. મેં આપને વાત કરી કે સેનેટ અને સિન્ડિકેટ સભ્ય હતા, પરંતુ 2020માં સરકાર એક કોમન યુનિવર્સિટી એક્ટ દાખલ કરે છે. આ કોમન યુનિવર્સિટી એક્ટ એટલે કે ગુજરાત યુનિવર્સિટીની સેનેટની એક બોડી હતી, ત્યારબાદ સેનેટ સભ્યો સાથે મળીને સિન્ડિકેટની રચના કરે, એકેડેમિક કાઉન્સિલની રચના થાય. મને લાગે છે ઇન્ટરનેટ નું ડિસ્ટ્રપ્શન કંઈક આવ્યું પોતાના છે. પ્રતિનિધિ મુકતા હોય છે. હું આપને જણાવું કે આ સેનેટની અંદર સિન્ડિકેટની અંદર વિદ્યાર્થીઓના પ્રતિનિધિ હોય, આચાર્યના પ્રતિનિધિ હોય, અધ્યાપકના પ્રતિનિધિ હોય, મેનેજમેન્ટના પ્રતિનિધિ હોય, યુનિવર્સિટીના દાતાઓના પ્રતિનિધિ હોય, સારી સારી આપણી રાજ્યની પ્રતિષ્ઠિત સંસ્થાઓ કહી શકાય એવી ચેમ્બર ઓફ કોમર્સ થી લઈને, બાર કાઉન્સિલ થી લઈને, ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયર્સ થી લઈને આવા અનેક લોકો યુનિવર્સિટીમાં બેસતા અને યુનિવર્સિટીના પ્રશ્નો માટે ચર્ચા કરતા. પરંતુ જ્યારથી કોમન એક્ટ આવ્યો, માત્ર સરકાર દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ યુનિવર્સિટી વિશેના નિર્ણયો લેવા માટે બેસતા હોય છે અને આ સરકાર દ્વારા નિમાયેલા પ્રતિનિધિઓ, આપે જેમ હમણાં ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીનો બાયોડેટા આપ્યો, એ બાયોડેટાને ખૂબ સારો કેવરાવે એ પ્રકારના બાયોડેટા વાળા મૂકવામાં આવતા હોય છે. કોઈ કેરોસીનનો ધંધો કરતો હોય, કોઈ ઘાસલેટનો ધંધો કરતો હોય, કોઈ પ્રાઇવેટ ક્લબ ચલાવતો હોય, આ પ્રકારના લોકો ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટમાં છેલ્લા સરકારે મૂક્યા છે. ત્યારે આ કોમન એક્ટ આવ્યો ત્યારે પણ જુદા જુદા શિક્ષણવિદો, નહીં માત્ર કોંગ્રેસના આગેવાનો, પરંતુ તમારા જેવા અનેક લોકો જે કોઈ રાજકીય પક્ષના સાથે જોડાયેલા ન હોય, પરંતુ એવા શિક્ષણવિદોએ એક ચિંતા વ્યક્ત કરી હતી કે આ કોમન એક્ટના કારણે યુનિવર્સિટીની અંદર ભ્રષ્ટાચાર વધશે, જે માફિયાઓ છે એમની નજર વર્ષોથી દાતાઓએ આપેલી આ જમીન ઉપર બગડશે અને એ જે ચિંતા વ્યક્ત એ સમયે જે શિક્ષણવિદો દ્વારા કરવામાં આવી હતી એ આજે સાચી સાબિત થતી હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. વાત કરીએ ગુજરાત યુનિવર્સિટીની, મામલો શરૂ થાય છે આજથી લગભગ 7-8 દિવસ પહેલા. એક સિન્ડિકેટ સભ્ય યુનિવર્સિટીના એક અધિકારી પાસે 75 લાખ રૂપિયાની ખંડણી માંગે છે. કેટલા કેટલા 75 લાખ રૂપિયાની 75 લાખ રૂપિયાની 75 લાખ રૂપિયાની ખંડણી માંગે છે. મીડિયાના માધ્યમથી આ વાત બહાર આવે છે. બીજા 3 અધિકારીઓ પણ યુનિવર્સિટીના બહાર આવે છે કે અમારી પાસે પણ માંગણી કરવામાં આવી છે. કુલપતિ જર્મની હતા. ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિ મોટા ભાગે વિદેશ હોય છે. આપણી સરકારે મને લાગે છે ડોક્ટર ઇન્ટરનેટ ડિસ્ટ્રપ્શન થયા કરે છે. હેલો હેલો ઇન્દ્ર વિજયસિંહજી, મારો અવાજ સંભળાય છે આપને? હેલો ઇન્દ્ર વિજયસિંહજી, હેલો હેલો. હા આવ્યો. મને લાગે છે ઇન્ટરપ્શન આવ્યા કરે છે ઇન્ટરનેટમાં, જરા ચેક કરાવી લેજો. જી, ચેક કરાવી લઉં છું. હા, કહેવાનો મતલબ કે કુલપતિ સતત વિદેશ પ્રવાસે હોય છે અને બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરતા હોય છે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના પૈસે. પરંતુ આ ભ્રષ્ટાચાર જ્યારે બહાર આવ્યો ત્યારે આ સિન્ડિકેટ સભ્યનું રાજીનામું લેવામાં આવે છે. ત્યારે અમને પ્રશ્ન ઉભો થયો કે કોઈ 75 લાખ રૂપિયાની ખંડણી માંગે તો માત્ર રાજીનામાથી વાત પૂરી શું કામ થવી જોઈએ? એની he ઉપર should be prosecuted. He should be prosecuted. ફોજદારી કાર્યવાહી થવી જોઈએ. he should be behind the bar. એ જેલના સળિયાની પાછળ હોવો જોઈએ એ વ્યક્તિ. એટલે આ મુદ્દાને લઈને અમે તપાસ શરૂ કરી ત્યારે ખબર પડી કે આજથી 1 વર્ષ પહેલા ગુજરાત યુનિવર્સિટી પાસે જૂન મહિનામાં 2024માં 240 કરોડની એફડી હતી. આ એફડી આજની તારીખે 90 કરોડ રૂપિયાની છે. એટલે 150 કરોડ જેટલી એફડી યુનિવર્સિટીની ઓછી કરવામાં આવી છે. ત્યારબાદ યુનિવર્સિટીના બીજા અનેક બનાવો કે દાખલા તરીકે કન્વેન્શન સેન્ટર છે
કન્વેન્શન સેન્ટર પરિમલભાઈ ત્રિવેદી હતા ત્યારે બનાવવામાં આવ્યું, 22 કરોડમાં તે બન્યું અને હમણાં એનું રિનોવેશન છેલ્લા 6 મહિનામાં કરવામાં આવ્યું. આજથી 1.5 મહિના પહેલા, છેલ્લા 15 દિવસમાં જેનું ઉદઘાટન થયું. એ રિનોવેશનનો ખર્ચો આજે કુલપતિ એમના મોઢેથી બોલ્યા છે 35 કરોડ રૂપિયા થયો છે. જે વસ્તુ 22 કરોડમાં બની છે એનું રિનોવેશન 35 કરોડ રૂપિયાનું થયું છે એવું કુલપતિએ આજે પોતે અમને કીધું છે. હવે મારે આપને ખાલી એક વાત પૂછવી છે કે આપણે સાયકલ રાખતા હોઈએ, સાયકલમાં પંચર પડે અને પંચર મોટું હોય તો કદાચ ટ્યુબ બદલવી પડે અને કદાચ વધીને ટાયર બદલવું પડે, પણ સાયકલ કરતા તો ખર્ચો ન વધે ને. નો વધે. આ તો 22 કરોડનો ખર્ચો અને એમાં પાછો 35 કરોડનું રિનોવેશન. એટલે આ તમામ ભ્રષ્ટાચારો જ્યારે કુલપતિ કરતા હોય ત્યારે સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યો એ ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકારનું ધ્યાન દોરવાના બદલે આ ભ્રષ્ટાચારની વહેતી ગંગોત્રીમાં પોતે પણ કઈ રીતે હાથ ધોઈ શકાય એની ચિંતામાં પડ્યા. એટલે એક સિન્ડિકેટ સભ્યએ ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું. બીજા એક સિન્ડિકેટ સભ્ય છે આશીષ અમીન, એમણે યુનિવર્સિટી પાસે ક્યારેક હું હોર્સની એક ક્લબ શરૂ કરવા માંગુ છું, મને 30,000 વાર જગ્યા આપો. હું એક રાઇફલ ક્લબ શરૂ કરવા માંગુ છું, મને 15,000 વાર જગ્યા આપો. આમ કરીને ગુજરાત યુનિવર્સિટીમાંથી રાઇફલ ક્લબના નામે પણ 10,000 વાર કરતા વધારે જગ્યા ત્યાં માગી અને યુનિવર્સિટીએ આપી. આ જગ્યા જે આપી એના ક્લોઝ અમે મફત ચલાવે છે ક્લબ, બિલકુલ મફત. કોઈ પણ યુનિવર્સિટીમાં એક પૈસો આપવાનો નહીં અને મફત નહીં. મફત કરતા પણ એમ કહીએ કે તમામ ખર્ચો યુનિવર્સિટીનો. એમાં ઇલેક્ટ્રિસિટીનું એટલે જેમને ક્લબ ચલાવે, ક્લબના મેમ્બરો માટે બધું મફત છે. એમનું હમણાં મંજૂર થયું છે, 6 મહિનામાં યુનિવર્સિટીએ હેન્ડઓવર કરવાનું છે. એમણે જે ફી રાખી છે ફીના આંકડા પણ બહુ જાણવા જેવા છે કે તમારે 3 લાખ રૂપિયાથી શરૂ કરીને ઇન્સ્ટિટ્યુશનલ મેમ્બરશિપ 15 લાખ રૂપિયા સુધીની રહેશે. વાહ. 15 લાખ રૂપિયા સુધીની. અને એ રાઇફલ ક્લબ માટે તમારે શૂટિંગ કરવું હોય તો તમારું મગજ એકદમ સ્વસ્થ હોવું જોઈએ, તમારું બોડી એકદમ ફિટ હોવું જોઈએ. એટલે યુનિવર્સિટી એમને સ્વિમિંગ પુલ પણ બનાવી દેવાનો, યુનિવર્સિટી એમને જિમ્નેશિયમ પણ બનાવી દેવાનું અને એમને કોઈ સારી ટુર્નામેન્ટ કરવી હોય તો યુનિવર્સિટીએ 5 સ્ટાર હોટલમાં રોકાવાની એમની વ્યવસ્થા પણ કરી દેવાની. અને વર્લ્ડ ક્લાસ કક્ષાના ઇક્વિપમેન્ટ પણ યુનિવર્સિટી એમને તૈયાર કરીને આપવાના. અને આ બધું ક્લબ ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટીનું બિલ થી માંડીને સિક્યુરિટીનું બિલ, વોટરનું બિલ, આ બધું યુનિવર્સિટીએ ભોગવવાનું. આ પ્રકારના ક્લોઝ સાથે યુનિવર્સિટીની પ્રિમાઇસીસમાં જાણે આપણે અમદાવાદની એલિસબ્રિજ જીમખાના હોય, સ્પોર્ટ્સ ક્લબ હોય, રાજપથ કે કર્ણાવતી હોય, એ પ્રકારની ક્લબ જાણે ગુજરાત યુનિવર્સિટીની જમીનમાં ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓના પૈસે શરૂ કરવાની હોય એ પ્રકારની મંજૂરી આપવામાં આવી. ત્યારે અમે અવાજ ઉઠાવ્યો. ત્યારબાદ અમારા ધ્યાનમાં આવ્યું કે બીજા એક સરકાર નિયુક્ત સિન્ડિકેટ સભ્યને એવું થયું કે કોક ખંડણી માંગે છે 75 લાખ રૂપિયાની, કોક ક્લબ માટે જમીન લઈ લે છે, તો મારો શું વાંક છે હવે? તો એ પછી કહે છે કે યુનિવર્સિટીને મને 15,000 વાર જગ્યા ફૂડ કોર્ટ બનાવવા માટે આપો તમે. એટલે યુનિવર્સિટી ફૂડ કોર્ટ બનાવવા માટે 15,000 વાર જગ્યા, જે આપણે અંજન મંડળ છે જીએમડીસી ની બાજુમાં, એ અંજન મંડળ પાસે એક ગ્રાઉન્ડ પડ્યું છે, એ આખું 15,000 વારનું ગ્રાઉન્ડ યુનિવર્સિટી બધાને આપીએ છીએ, તો હવે આમનો શું વાંક છે એમ કરીને એમને પણ આપે છે. એ પણ વિદ્યાર્થીઓના વિરોધને કારણે ગઈકાલે અટક્યું છે. કહેવાનો મતલબ કે ભ્રષ્ટાચાર અટકાવવાના બદલે તમામ લોકોએ હું ન રહી જાઉં એ માટે એક વહેંચણી શરૂ કરવાનો એક સુનિયોજિત સ્કેન્ડલ શરૂ કર્યું ભ્રષ્ટાચારનું. એની સામે અમારો અવાજ અમે શરૂ કર્યો. જેમ જેમ અમે આ વાત આગળ વધારી ત્યારે અમને ખબર પડી કે મેડમના વિદેશ પ્રવાસોથી લઈને એફડી ના કૌભાંડ હોય, રિનોવેશનના કૌભાંડ હોય, આ બધા દબાવવા માટે સિન્ડિકેટ સભ્યોને પણ ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપી ત્યાં સુધી બરાબર હતું કે બરાબર નહોતું. પરંતુ સાથે સાથે અમારા કુલપતિશ્રીના પતિદેવ એ પોતે ઓએનજીસી સાથે જોડાયેલા છે. હવે ઓએનજીસીમાં વર્ષો સુધી નોકરી કરી હોય તો જે લોકો સાથે વર્ષોથી નોકરી કરી હોય એ લોકો સાથે ગરોબો બંધાઈ ગયો હોય, એ લોકો રિટાયર્ડ થઈ ગયા હોય, ઘરે બેઠા બેઠા કંટાળો આવતો હોય, તો અત્યારે આપણે ખૂબ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી જેવી સારી જગ્યાએ બેઠા હોઈએ
કેમ ઇન્ટરનેટનો ઇન્દ્ર વિજયસિંહજી ઇન્ટરનેટનો કંઈક પ્રોબ્લેમ જ રહ્યા કરે છે. હેલો હેલો હેલો, મને લાગે છે કે આ યુનિવર્સિટીના ગોરખ ધંધાનું કંઈક ષડયંત્ર તો નથી ને આપણી ઇન્ટરનેટ ડિસ્ટ્રપ્શનની? મને લાગે છે વારંવાર ઇન્ટરનેટ ડિસ્ટર્બ થાય છે, તો આ કઈ ષડયંત્ર તો નથી ને? આવે છે અવાજ? મારો અવાજ આવે છે? હવે બરાબર આવે છે, પણ આ વારંવાર કેમ જાય છે? હવે આમાં શું છે, પત્રકાર મિત્રોના ફોન ક્યાંક ને ક્યાંક આવતો હોય તો આવું થઈ જાય છે, એટલે સોરી ફોર ઇન્ટરપ્ટ. એટલે જે જૂના સંબંધો હોય સાહેબ, એ બધાને સાચવવા તો પડે. એટલે અમે ડેટા કઢાયો તો એક યુનિવર્સિટીનું જીયુસેક કરીને ડિપાર્ટમેન્ટ છે, સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ. એમાં એક શ્રીનિવાસ રેડ્ડી કરીને છે, એમને 5 લાખના પગારે રાખવામાં આવ્યા છે. બહુ જાજો નથી, ખાલી 5 લાખ મહિને. 5 લાખ? હા, ખાલી. વાઇસ ચાન્સેલર ને પણ એટલો પગાર નહીં મળતો હોય. પણ આ તો ફેમિલી રિલેશન હોય, કંઈક ઓબ્લાઇઝ કરવા હોય ને આપણે બેઠા છીએ તો શું કામ ન કરીએ, આ માનસિકતા. આવા બીજા એક અધિકારી, વિશ્વજીત અધિકારી નામ છે એમનું, એમને 2.5 લાખના પગારે રાખવામાં આવ્યા છે. બીજા એક માનસિંગ રાઠોડ કરીને છે, એમને 1.5 લાખના પગારે રાખવામાં આવ્યા છે. પછી ગુજરાત યુનિવર્સિટીનું જે એકાઉન્ટ વિભાગ છે એની ઉપર મોનિટરિંગ કરવા માટે દિનેશ કુમારને રાખવામાં આવ્યા છે, એમને ખાલી માત્ર 2 લાખ રૂપિયા પગાર આપવામાં આવે છે. બીજું યુનિવર્સિટીનું એક એસ્ટેટ ડિપાર્ટમેન્ટ છે, એ એસ્ટેટ ડિપાર્ટમેન્ટની અંદર એક દિનેશ કુમાર ચંદ્રશેખર ઝા કરીને છે, એમને પણ માત્ર ખાલી 2 લાખ રૂપિયા યુનિવર્સિટી આપવાનું નક્કી કરેલું છે. બીજું એક આવું સીપીપી કરીને એક યુનિટ છે, સેન્ટર ફોર પ્રોફેશનલ સ્ટડી, એમાં પવન પંડિત 2.5 લાખ રૂપિયામાં હોય. બીજા એક રાજ ચાવલા કરીને છે, ઈએમઆરસી ડિપાર્ટમેન્ટના હેડ, જે તમારા વિષયને લગતું છે, ઈએમઆરસી એજ્યુકેશન મીડિયા રિસર્ચ સેન્ટર, એના જે હેડ છે એ દિલ્હી રહે છે અને મહિનામાં 5-6 દિવસ આવે છે ગુજરાત યુનિવર્સિટીને, એટલો બધો સમય ફાળવે છે. ઇન્દ્ર વિજયસિંહજી, તમે છે ને ફ્લાઇટ પર મૂકી દો અને ઇન્ટરનેટ ચાલુ રાખો. હેલો 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 તમે ફ્લાઇટ ઉપર મૂકી દો અને ઇન્ટરનેટ ચાલુ રાખો. મેં એરોપ્લેન મોડમાં કરી નાખ્યું છે, હવે પ્રોબ્લેમ નહીં આવે. હા, એટલે આ રાજ ચાવલાને પણ 2 જગ્યાએથી પગાર પડે, સીપીપી અને ઈએમઆરસી બંનેમાંથી. બીજા એક ગણેશ ચોકલિયા કરીને છે, એમને મહિને 2.5 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે. એટલે જાણે કોઈ પ્રાઇવેટ પેઢી હોય ને આ તમામ હું જે વાત કરું છું એની કોઈ જાહેરાત નહીં, કોઈ એવી સરકારી ધારા ધોરણ નહીં, માત્ર રિટાયર્ડ લોકોને આવી રીતે સમાવેશ કરવામાં આવ્યો. ત્યારે અમારી વાત હતી કે અને પ્રોફેસર ઓફ પ્રેક્ટિસ તરીકે પણ ઘણા બધાને એમણે ડિગ્રી વગરનાઓને પણ મૂક્યા છે, અથવા જુદી ડિગ્રીઓ વાળાઓને. ગણી ન શકાય એટલા બધા ખુલ્લેઆમ લૂંટ ચલાવી છે, ખુલ્લેઆમ લૂંટ ચલાવી છે. અને અમે કીધું કે યુનિવર્સિટીના હજારો બેરોજગાર યુવાનો છે, તમે ભરતી જાહેર કરો, એમને તક આપો, બરાબર છે. પરંતુ આ પ્રકારનું એક વેપારીકરણ સમગ્ર ગુજરાત યુનિવર્સિટીમાં કર્યું. મેં એક નાનો એવો દાખલો આપ્યો કે હું યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહેતો, યુનિવર્સિટીનું એક હેલ્થ સેન્ટર છે, એમપી ભટ્ટ સાહેબ હતા એના ડોક્ટર, 1 રૂપિયામાં એકવાર કાર્ડ કઢાવી એટલે જેટલી વખત યુનિવર્સિટીમાં હોસ્પિટલમાં હેલ્થ સેન્ટરમાં જઈએ, સાજા માંદા પડ્યા હોય, તમામ દવા ફ્રીમાં આપતા. હવે યુનિવર્સિટીનું હેલ્થ સેન્ટર એટલું નુકસાન કરે છે એમ કરીને કોઈ પ્રાઇવેટ સંસ્થાને આપી દેવાતું નથી, અને એ નુકસાન કરવા માટે જ છે. એમાં નુકસાન જ થાય, કારણ કે એ નુકસાન કરવા માટે જ ઊભું કરવામાં આવેલું છે. કારણ કે કોઈ હોસ્પિટલનો કે કર્મચારી, યુનિવર્સિટીનો કર્મચારી બીમાર પડે તો એને સસ્તામાં સારવાર મળી રહે એટલા માટે છે. એમ આ જુદા જુદા જે સ્પોર્ટ્સના સંકુલો ઉભા કર્યા, એ સ્પોર્ટ્સના સંકુલો
ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સુસુપ્ત શક્તિઓ બહાર આવે, એમને સારું પ્લેટફોર્મ મળે, એના માટે છે, કોઈ વેપાર કરવા માટે નથી. યુનિવર્સિટીના કુલપતિ પોતે કબૂલે છે કે 30% અમે કમાઈએ છીએ, 7% એજન્સી કમાય છે. એટલે આ પ્રકારનો વેપાર યુનિવર્સિટીમાં ભૂતકાળમાં ક્યારેય ચાલતો નહોતો. અત્યારે યુનિવર્સિટી એક શૈક્ષણિક સંસ્થા કરતા એક બિઝનેસ હબ જાણે બની ચૂક્યું હોય. મોટા મોટા બિલ્ડિંગો બનાવી અને જુદી જુદી કંપનીઓને ચલાવવા માટે આપી દો, આ પ્રકારના દાખલાઓ સામે આવ્યા છે. ત્યારે અમે આજે રજૂઆત કરવા ગયા હતા. એ સિવાય પણ જુદા જુદા યુનિવર્સિટીના કર્મચારીઓ પાસેથી અમારી પાસે અમુક મુદ્દાઓ આવેલા. એ મુદ્દાઓને લઈને હમણાં આપણે જોયું હશે, અપને અપને રામ કાર્યક્રમ યુનિવર્સિટીમાં જે કન્વેન્શન સેન્ટરની વાત કરી, એ કન્વેન્શન સેન્ટરના ઓપનિંગ વખતે કરવામાં આવ્યો. 85 લાખ રૂપિયા ગુજરાત યુનિવર્સિટી એમાં ચૂકવ્યા. એટલે આવા અનેક ભ્રષ્ટાચારો હતા. એટલે મેં આપને કીધું એમ કે કોંગ્રેસ પક્ષના રાજકીય આગેવાન કરતા પણ એક ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તરીકે વધારે એમ લાગ્યું કે આ મુદ્દો ચલાવવો જોઈએ. એટલે આજે ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રોને સાથે લઈ અમે કુલપતિને મળ્યા. કુલપતિ અમુક બાબતો અમારી સ્વીકારી, અમુક બાબતો માનવાનો અસ્વીકાર કર્યો. કુલપતિનું નામ શું છે? કુલપતિનું નામ શું છે? નિર્જા અરુણ. નિર્જા અરુણ. નિર્જા અરુણ તરીકે ઓળખાય છે. નિર્જા અરુણ એમનું નામ છે. પેલા એ ભવન્સ નિર્જા કોલેજ છે, ગુપ્તા. નિર્જા ગુપ્તા. નિર્જા અરુણ ગુપ્તા. હા, એ આપણે બરાબર. ભવન્સ કોલેજમાં પેલા પ્રિન્સિપાલ હતા. અને લોકો એવું કહે છે કે મોદી સાહેબની સ્પીચ લખતા કે એમના વિદેશ પ્રવાસના ડોક્યુમેન્ટ તૈયાર કરતા, એટલે ઇનામ તરીકે કાંઈક એમને લૂંટવાની છૂટ આપી હોય એવું લાગે છે. એ સાંચી યુનિવર્સિટીમાં પણ વાઇસ ચાન્સેલર રહ્યા. આ પેલા એક અહીંયા બહારના રાજ્યની યુનિવર્સિટીમાં પણ વાઇસ ચાન્સલર હતા. ત્યાં પણ એમનો રેકોર્ડ છે ને જરા જુદા જ પ્રકારનો હતો, એવા જ પ્રકારનો હતો. ભ્રષ્ટાચારમાં નામ એમનું બહાર આવ્યું ને તાત્કાલિક એમની રાજીનામું લઈ અને ભ્રષ્ટાચાર કરવો હોય તો ગુજરાતમાં કરો, બીજે નહીં એમ કરીને અહીંયા મોકલવામાં આવ્યા હોય એવું લાગી રહ્યું છે. આજે શું કહ્યું એમણે? આ બધા ભ્રષ્ટાચારી બાબતો વિશે શું કહે છે? બધા ભ્રષ્ટાચારી બાબતો વિશે અમે દાખલા તરીકે કીધું કે તમે આ સિન્ડિકેટ સભ્યો ઉપર ફોજદારી કાર્યવાહી કેમ નથી કરી, શા માટે માત્ર રાજીનામું લઈને વિષય પૂરો કર્યો? તો એમણે કીધું કે જે વ્યક્તિ પાસે ખંડણી માંગી એ વ્યક્તિ ફરિયાદ નથી કરતા અને એમને ફરિયાદ કરવી જો એમનો વ્યક્તિગત મામલો છે. એટલે અમે કીધું ના, એવું નહીં. એ ખંડણી જે વ્યક્તિ પાસે માંગી છે એમના વ્યક્તિગત ક્રાઇટેરિયા કે ક્વોલિફિકેશન ઉપર નથી માંગી, પરંતુ એ યુનિવર્સિટીના એક અધિકારી છે એટલા માટે એમની પાસે ખંડણી માંગવામાં આવી છે. એટલે યુનિવર્સિટીએ ઉપર રહી અને ફરિયાદ કરાવવી જોઈએ અને શુડ બી બિહાઇન્ડ ધ બાર, જેલના સળિયાની પાછળ એ વ્યક્તિ હોવો જોઈએ. એમણે કીધું છે કે અમને તમને સમય આપો, અમે યોગ્ય કાર્યવાહી કરશું. પરંતુ 10 મને લાગે છે જગદીશ જોશી પાસે આ 75 લાખ રૂપિયા માંગ્યા, બરાબર? બિલકુલ બિલકુલ, જગદીશ જોશી પાસે માંગ્યા. જગદીશ જોશીના સાસુ એ જ્યારે હું સરકારમાં ચેરમેન હતો ત્યારે મારી સાથે ચેરમેન હતા. એ ભારતીય જનતા પાર્ટી, હું તો કોઈ પાર્ટીમાં હતો નહીં, પણ એ ભારતીય જનતા પાર્ટીના કોઈ હોદ્દેદાર પણ હતા એ વખતે. એટલે જગદીશ જોશી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. એટલે મને લાગે છે ભીનું સંકેલી દેવાની વાત આવે એવું પણ બને. પણ આ 75 લાખ એટલે તો બહુ મોટી રકમ કહેવાય. આટલી બધી રકમ જગદીશની પાસે આટલું બધું ફંડ છે? બિલકુલ, એની પૂરેપૂરી તપાસ થવી જોઈએ. યુજીસી નું કેટલું ફંડ આવે છે, પેલાને 75 લાખ રૂપિયા માંગવાનું મન થાય એવું આ એક અધિકારી નહીં, પરીક્ષા નિયામક પાસે પણ માગે છે, રજિસ્ટ્રાર પાસે પણ માગે છે, યુનિવર્સિટીના લાઇબ્રેરિયન પાસે પણ માગે છે. એટલે બધા પાસે કેટલો ભ્રષ્ટાચારનો પૈસો ભેગો થતો છે એક તપાસ માંગી લેવો આખો વિષય છે. એટલે આ મુદ્દા ઉપર એને ગોળ ગોળ જવાબ આપ્યો. ત્યારબાદ અમે અન્ય આક્ષેપો કર્યા. એ આક્ષેપોમાં પોતે યુનિવર્સિટીએ જ્યારે અમે પ્રેસ કોન્ફરન્સ 4 દિવસ પહેલા કરી ત્યારે વાત કરી કે અમે કોઈ પણ વસ્તુ યુનિવર્સિટી દ્વારા ચલાવશું, પરંતુ આજે પાછા અમે મળ્યા તો એમ કીધું કે સિન્ડિકેટની બેઠકમાં નિર્ણય લેશું. અમે એમને કીધું કે યુનિવર્સિટી પાસે સારા કોચ યુનિવર્સિટીએ હાયર કરવા જોઈએ અને યુનિવર્સિટીની કોઈ પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોય, કોઈ અન્ય સુવિધા હોય, એમાં કોઈ પણ વ્યક્તિ સભ્ય બને તો એને પહોંચ મળે તો એ મસ્ટ બી ઓફ ગુજરાત યુનિવર્સિટી, એને ગુજરાત યુનિવર્સિટીની જ પહોંચ મળવી જોઈએ. આજે ગઈકાલે એમણે પેલા આ પાડી કે ગુજરાત યુનિવર્સિટીની જ પહોંચ મળે છે. અમે તરત એક ઉદાહરણ બતાવ્યું કે ગઈકાલે ટેનિસના કોર્ટ ઉપર અમારા એક મિત્રએ રજીસ્ટ્રેશન કરાવ્યું, એને ફી ભરી તો એને નેહા સ્પોર્ટ્સ એકેડેમીની ફી પહોંચ મળી છે, બરાબર છે.
તો એ શા માટે આવું બન્યું છે? એટલે એમણે કીધું કે મારા ધ્યાનમાં નથી. હવે યુનિવર્સિટીની પ્રિમાઇસીસમાં યુનિવર્સિટીએ ઊભા કરેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હું પહોંચ ફાડતો અને કુલપતિને ખબર ન હોય તો આવા વ્યક્તિએ કુલપતિ રહેવા માટે એક દિવસ પણ લાયક નથી. સરકારે એને કિકઆઉટ કરીને આખી કાઢી મૂકવા જોઈએ. એટલે અત્યારે ખુલ્લેઆમ બેફામ ભ્રષ્ટાચાર જે ગુજરાત યુનિવર્સિટીનો પરાકાષ્ઠાએ પહોંચ્યો છે અને સંલગ્ન આચાર્ય, કોલેજના આચાર્ય, અધ્યાપકો આજે હું આપને કહું કોઈ લડી શકે એવી માનસિકતામાં નથી. આજે અમે પહેલ કરી છે, અમને 100 ફોન આવ્યા છે જુદા જુદા આચાર્યોના, જુદા જુદા અધ્યાપકોના, યુનિવર્સિટીના કર્મચારીઓના એટલાના ફોન આવ્યા. જે યુનિવર્સિટીનું પાવર બોડી છે એના લોકોના પણ એટલા ફોન આવ્યા, પરંતુ બધા ગભરાઈને બેઠા છે, ડરીને બેઠા છે. પરંતુ અમે નિર્ણય લીધો છે કે આ યુનિવર્સિટી બચાવવા માટે આર્યા પારની લડાઈ લડવી હોય તો ચોક્કસ લડશું, પરંતુ યુનિવર્સિટીને બચાવવી એ આપણી ફરજ છે. ડોક્ટર ગોહિલ, મને લાગે છે કે આમાં તમારે વાઇસ ચાન્સેલર થી માંડીને આ જે એક્ઝિક્યુટિવના મેમ્બર્સ છે, જે સરકાર નિયુક્ત મેમ્બર્સ, કારણ કે હવે તો બધું સરકારી બોડી થઈ ગયું છે, એની સામે તમને એવું નથી લાગતું કે તમારે પોલીસ કેસ અથવા તો એફઆઈઆર કરાવવી જોઈએ? આપણે થર્ડ પાર્ટી છીએ, સમજો, બરાબર છે. અમારી માગણી એવી છે કે આજે યુનિવર્સિટીની 150 કરોડની પ્રોપર્ટી એફડી ચાઉ થઈ જતી હોય તો યુનિવર્સિટીનું તાત્કાલિક ધોરણે સરકારે ઓડિટ કરાવવું જોઈએ. અને આ ઓડિટની અંદર જે કોઈ ભ્રષ્ટાચાર બહાર આવે, જે કોઈ રિપોર્ટ બહાર આવે, એ લોકોમાં જેને ભ્રષ્ટાચાર કર્યો હોય એની ઉપર ફોજદારી કેસ કરવો જોઈએ. આજે સિન્ડિકેટ સભ્ય એક યુનિવર્સિટીના ખંડણી માંગતા હોય અને 75 લાખ રૂપિયાની ખંડણી માંગે તો હું એની ઉપર કેસ કરી શકવા માટે કોઈ ઓથોરિટી નથી, પરંતુ એની ઉપર કેસ માત્ર ને માત્ર યુનિવર્સિટી કરી શકે. તો યુનિવર્સિટી એ કેસ કરવા માટે આગળ આવે, એનું દબાણ ઊભું કરવાનો આપણે પ્રયત્ન કરી શકીએ. એટલે એ દિશામાં અમારી મહેનત ચાલુ છે અને સંઘર્ષ ચાલુ છે. બરાબર. પણ આવતા દિવસોમાં મને લાગે છે કે આ ભીનું સંકેલાય નહીં, એટલા માટે તમારું આંદોલન એ સતત ચાલુ રહે એ ખૂબ જરૂરી છે. બિલકુલ બિલકુલ હરિભાઈ, વર્ષોથી આપણે તો લડવા માટે ટેવાયેલા છીએ. નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારથી અમે એનએસયુઆઈના કાર્યકર તરીકે સતત સંઘર્ષ અને લડતા આવ્યા છીએ. એ લડતા લડતા આજે 25 વર્ષ થઈ ગયા. સરકાર અમને ખરીદી નથી શકી, તોડી નથી શકી, અને અમે તો લડવા માટે ટેવાયેલા છીએ. અને લડત ગુજરાત યુનિવર્સિટીમાં હું આપને એક વાત કરું કે છેલ્લા 25 વર્ષની અંદર 5 વર્ષ છેલ્લા કાઢી નાખો, કારણ કે 5 વર્ષથી કોમન એક્ટ આવી ગયો, પરંતુ 2000 થી લઈને 2020 સુધી આપ સાક્ષી છો કે ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, એટલી મજબૂત સરકાર હોય, પરંતુ ગુજરાત રાજ્યની એક પણ યુનિવર્સિટીની અંદર અમે ભારતીય જનતા પાર્ટી સમર્થિત એબીવીપી ને ક્યારેય જીતવા દીધી નથી. ગુજરાત યુનિવર્સિટીની અંદર છેલ્લે 2020માં ચૂંટણી થઈ, હું 2000ની સાલમાં જીત્યો હતો. 20 વર્ષ સતત એનએસયુઆઈ જીત્યું. સુરત હોય, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી હોય, મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી હોય, દરેકે દરેક યુનિવર્સિટીની અંદર અમે હંમેશા ભારતીય જનતા પાર્ટીની યુવા પાક, યુવા મોરચો એબીવીપી ને હરાવી. એટલા માટે હરાવી કારણ કે સતત અમે વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે લડાઈ લડતા અને વિદ્યાર્થીઓનો વિશ્વાસ હંમેશા અમારી સાથે રહેતો. મને આનંદ એ વાતનો છે કે તમે આ ન્યાય માટેની લડાઈ, પ્રજાને માટે ન્યાય માટેની, વિદ્યાર્થીઓના ભોગે જે રીતે યુનિવર્સિટી આ ગોરખ ધંધા કરી રહી છે એની સામે અવાજ ઉઠાવી રહ્યા છો. અને તમે બહુ સાચી વાત, જો આ વાત જો સાચી હોય તો એ ગંભીર બાબત છે. 240 કરોડની એફડી એક વર્ષ પહેલા હોય અને આજે એ 90 કરોડ હોય તો 150 કરોડ ગયા ક્યાં? રાજ્ય સરકારે વાઇસ ચાન્સેલરની સામે પ્રોસિક્યુશન શરૂ કરવું જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. બીજું, આ બેન છે એ આરએસએસ સાથે સંકળાયેલા છે અને આરએસએસ ને બટ્ટો લાગે એવી જો ભૂમિકા એ ભજવતા હોય તો આરએસએસ ના જે અધિકારીઓ છે, હોદ્દેદારો છે, એમણે પણ આની સામે એક્શન લેવા જોઈએ એવું પણ હું બહુ સ્પષ્ટપણે માનું છું. કારણ કે અલ્ટિમેટલી તો આરએસએસ ની ઇજ્જતના ધજાગરા થઈ રહ્યા છે. મને લાગે છે સમાજની સામે આરએસએસ ની એક સંસ્થા તરીકેની ઇજ્જતને બટ્ટો લાગી રહ્યો છે. એટલે ભલે નરેન્દ્ર મોદીના ખાસ હોય, પરંતુ નરેન્દ્ર મોદીની સામે પણ જ્યારે આરએસએસ ના સરસંઘ ચાલક અવાજ ઉઠાવી રહ્યા હોય ત્યારે આ બેન એ કોણ છે? અને આવા જો ગોરખ ધંધા ચાલતા હોય એ જ છે ને ચલાવી ન લેવાય.
એ બાબત પણ છે ને આપણે બહુ સ્પષ્ટપણે છીએ અને આ તો ખાતર ઉપર દિવેલની વાત છે. આ યુનિવર્સિટી ક્યારેક ઉમાશંકર જોશી એના વાઇસ ચાન્સેલર હતા, અરે ક્યારેક પ્રચુ વૈદ્ય એના વાઇસ ચાન્સેલર હતા, કસ્તુરભાઈ લાલભાઈએ એની કલ્પના કરી હતી અને છેક આઝાદી આવે એ પહેલા એમણે એમના દીકરાઓને વિદેશમાં પત્રો જે લખ્યા હતા એને માટે જમીનો ખરીદી હતી. એ યુનિવર્સિટીને આ જમીનો ખરીદીને એટલા માટે નહોતી આપી કે આ ધંધો કરે અને વેપાર કરે. મને લાગે છે કે ડોક્ટર ઇન્દ્ર વિજયસિંહજી, હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે તમે છે ને આ આંદોલન શરૂ કર્યું છે, તમારા સાથીઓએ શરૂ કર્યું છે અને આ આંદોલનની જ્યોત એ અખંડ ચાલવી જોઈએ, કારણ કે એ નબળું ન પડે. એ વિદ્યાર્થીઓના હિતમાં છે, શિક્ષણના હિતમાં છે અને અધ્યાપકો અને આચાર્યો જે બોલી નથી શકતા કારણ કે એમને દાઢમાં રાખીને આ લોકો છે ને કનડે એવા સંજોગો છે. તમે કોલેજ ચલાવો છો પરંતુ તમે અવાજ પણ ઉઠાવો છો, એ તમારી હિંમતને પણ હું દાદ આપું છું. આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીને મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર. નમસ્કાર.